સાચું બોલો. તમે મેળામાં ગયા હો ને તમારો એક દીકરો હોય 4 વર્ષનો આંગળી પકડીને ઊભા હોય અને તમે આમ જોતા 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 અચાનક એ છોકરો તમારાથી છૂટો પડી જાય, પછી તમે મેળો જોયા કરો કે તમારા મિસ્ટરને કહો કે અરે આપણો પિન્ટુ ક્યાં ગયો, જાઓ જુઓ, દોડાવો કે ન દોડાવો? અને 20 મિનિટ સુધી એનો બાપ જોતા 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 માંડ ક્યાંકથી મળી આવે, ફૂકો જોતો હોય ક્યાંક, એનાથી ઉચકીને લાવે, અલ્યા લલ્લુ તારી માં ત્યાં ઊંચી નીચી થાય અને તું અહીંયા એનું બ્લડ પ્રેશર આખું ઊંચું નીચું થઈ ગયું, તું અહીંયા રખડવા નીકળી પડો, પાછો લાવે. એ 20 મિનિટ તમારો છોકરો તમારાથી જુદો પડી ગયો હોય ત્યારે તમારું બીપી માપીએ કેટલું આવે? ગરબડ આવે કે ના આવે? આવે. એક 20 મિનિટ માટે તમારો દીકરો તમારાથી છૂટો પડી જાય તો આટલા ઊંચા નીચા થઈ જાઓ, તો જે છોકરો 20 વર્ષ સુધી એના મા બાપ સાથે રહ્યો હોય, લગ્ન કરીને આવો અને તમે એને એની માથી છૂટો પાડી દો, એની માના બીપી નું શું થતું હશે તો વિચાર કરો. ચડાવેલા ચડી ગયા, બસ ઘરે ગયા પછી આપણે નક્કી જ કરવાનું, આપણે સાથે રહેવાનું જ નથી, રેસે જેને રહેવું હોય આપણે તો જુદા થઈ જવાનું, તમારે તમારો ભાગ માગી જ લેવાનો. શરમ નથી આવતી આવી રીતે તમારા ધણીઓને તમે ચડાવતા હો ત્યારે? જે માએ એને 20 ને 25 વર્ષ સુધી મોટો કર્યો, એને 25 મિનિટમાં તમારા ધણીને ઉલ્લુ બનાવી તમે એને જુદો પાડવાના ધંધા કરો છો. મુનવ્વર રાણા નામનો એક શાયર છે, બહુ સુંદર એને કવિતા લખી છે. કિસી કો ઘર આયા હિસ્સે મેં, જ્યારે ભાગલા પડે, કિસી કો ઘર આયા હિસ્સે में या किसी को दुकान आई, मैं घर में सबसे छोटा था, मैं कितना नसीबदार मेरे हिस्से में. અહીંયા બોલશો કે ઘરે જઈને બોલશો? તમારા મા બાપને કહી દેશો કે જ્યારે પણ ભાગલા પડે ને ત્યારે મને કઈ નહીં આપો, હું તમારી સાથે રહીશ. તમે મારી સાથે રહેશો એમ બોલાય કે હું તમારી સાથે રહીશ એમ બોલાય? બોલો તો ખરા. ઘણા તો અમને એમ કેવા આવે મમ્મી પપ્પા આપણી સાથે રહે છે. લલ્લુ બોલવામાં તો કઈ વિવેક રાખ. તું મમ્મી પપ્પાની સાથે રહે છે કે મમ્મી પપ્પા તારી સાથે રહે? રૂપિયા હતા એટલે તે કદાચ બંગલો બંધાવ્યો, એનો મતલબ એ નથી કે હવે તું બંગલાનો માલિક થયો, તારી માં કે બાપનો માલિક નથી થતો, એ જ તારા માલિક કહેવાય. મમ્મી પપ્પા આપણી સાથે રહે છે, જરા બોલવામાં વિવેક રાખો. હું કાલે એમ કહું દિનેશભાઈ ગચ્છાધિપતિ આપણી સાથે રહે છે, ચાલે ચાલે. વ્યાખ્યાન ગમે તેટલા હું કરતો હોઉં, સભા ગમે તેટલી હું ભરતો હોઉં, બધો જ ક્રેડિટ તો અમે કોને જવા દેતા હોઈએ છે? અમારા ગુરુને જવા દેતા હોઈએ છે. અમે એમ કહીએ, તમે કહેશો ને આજે પ્રવચન પત્યા પછી કદાચ બપોરે કહેવા છે મારા સાહેબ ફર્સ્ટ ક્લાસ, મારા સાહેબ માર્વેલસ, મારા સાહેબ એક્સિલેન્ટ, આવું બધું કહેશો. દરેક વખતે મારા મોઢામાંથી એક જ દેવ ગુરુ પ્રસાદ, દેવ ગુરુ કૃપા. અમે બધી ક્રેડિટ અમારા ગુરુને જવા દઈએ. અમે ક્યારે એમ ન કહીએ અમારી સાથે અમારા ગચ્છાધિપતિ, અમે એમ કહેશું અમે અમારા ગચ્છાધિપતિની સાથે. તમે મોઢેથી તો બોલો હું મારા મમ્મી પપ્પાની સાથે રહું છું. ખાલી બંગલાના નામ લખવાના, માતૃ છાયા, પિતૃ છાયા. ભલું હોય તો એ છાયામાં મા બાપને ઉભા રહેવા ન મળતું હોય. મને તો એમ થાય તમારા બંગલાના નામ એવા રહો, ભારિયા છાયા. ઈ જે કેમ કરવાનું, એ ચડાવે એમ તમારે ચડી જવાનું. સાચું બોલો. ભાગલા પડે ત્યારે કયો દીકરો એવો છે જે કહી દે મને કાંઈ નહીં આપો તો ચાલશે, મને મારી માં મળી ગઈ? ઓકે. દીવારના ડાયલોગ છે ને એ બધા શશી કપૂરના, બધા ખાલી સાંભળવા પૂરતા. મેરે પાસ ગાડી है, बंगला है, तेरे पास सब कुछ है, मेरे पास क्या है, तेरे पास क्या है, मेरे पास